તમે જોઈ શકો કે આમાં કેટલા થડિયા છે 26 85 તમે ફૂટ પણ તમે જોઈ શકો ફૂટ બધામાં ગજબની ફૂટ છે એ લીલા કલરની થઈ જશે કારણ કે આની ઉપર ધોળી સારી હોય છે એટલે જ્યાં ઠંડી વધારે પડતી હોય ત્યાં દિવસ પાકોમાં થોડાક વધારે લેતા હોય છે અને આપણે કેટલા દિવસે પાકે એ ફાઇન. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણી વાડીએ અને આ નવી જ વેરાયટી ભવિષ્યની કે ST 3385. ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે ભાઈ અત્યારની પરિસ્થિતિમાં કેવા છે, તો આજે આપણે ફાઇનલ આપણે વાડી આવ્યા હતા કીધું આજે બતાવીએ ખેડૂતને કે કઈ ટાઈપના ઘઉં છે અને આજે કેટલા દિવસના થયા છે ફાઇનલ. તો આપણે એકાદો છોડવું આપણે ઉપાડ્યું. તો તમે જોઈ શકો કે આમાં કેટલા થડિયા છે આપણે પહેલાં જોઈ લેવી. બે ટોટલ બે ઘઉંની ઉગેલા છે એટલે બે ભેગા ઉપડેલા છે એટલે તમે જોઈ શકો. તો એટલી અત્યારે ફૂટ થઈ છે. હવે આમાં કેટલી ફૂટ છે હું તમને અંદાજિત આપણે મારવી. આમાં થોડી ઓછી છે તો એમાં પહેલાં જોઈએ કેટલી છે. તો જો એક આમાં જે ડુંડી નથી આવી, અમુકમાં ડુંડી બાકી છે જે આવે છે. આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આમાં ખેડૂત મિત્રો 17 છે અને આપણે બે છોડવા હારે ઉપડી ગયા છે. બીજા છોડવામાં જાજી છે તો એમાં જોઈએ કેટલી છે. તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ખેડૂતો આ છોડની અંદર 30 છે અને આની અંદર એક 17 કંઈક નીકળી હતી તો તમે જોઈ શકો. અને હજી તમે એમ ગણો ને તો બધામાં ડુંડી બારી પણ નથી આવી. આ અત્યારે ગાભામાં જ છે તો જ્યાંની ડુંડી બારી નીકળે છે અને બીજાની ડુંડીઓ બારી આવી છે. તો તમે જોઈ શકો અત્યારની પરિસ્થિતિએ તમને ચાલો હું નજીકથી કેમેરો કરી અને બતાવું જેથી કરી અને તમને ફાઇનલ ખબર પડે. કારણ કે આ ખેડૂત મિત્રો ભવિષ્ય માટેની વેરાયટી છે. આની ઉપર હંમેશા કોઈ પણ વ્યક્તિએ વાવેતર કર્યું તો ST 3385 ઉપર નજર રાખવી જેથી કરીને ભવિષ્યની માટે ઊંચું ટેમ્પરેચર જાય ત્યારે આનો ઉપયોગ થવાનો છે. બીજું કે આની ડુંડી જે આવે એ ડુંડી બધા કરતાં મોટી આવે છે એટલે યુનિટીના ડેટા પ્રમાણે ખેડૂત મિત્રો આના 80થી લઈ અને 100 દાણા સુધી બેહવાની કેપેસિટી છે. તો ફાઇનલ તો આપણે હજી તો દાણા જે એમાં નથી ભરાણા, હજી તો શું છે આપણે નીંગળી રહી છે. તો ફાઇનલ દાણા આવશે ત્યારે આપણે ડુંડી છોડી પણ દાણા તમારી લાઈવમાં જ આપણે ગણી અને બતાવીશું કે કેટલા આવે છે. કારણ કે પહેલું વર્ષ છે હજી આપણા વાતાવરણમાં કેવું સક્સેસ જાય કેવું ન જાય એ પણ ખ્યાલ નથી હજી. કારણ કે આ તો આપણે ટ્રાયલ માટે છે અને આ બીજ ઉત્પાદન પ્રોગ્રામ લીધેલો છે આપણે MOU થ્રુ. દિલ્હીની અંદર આવેલી પૂસા યુનિવર્સિટી ICAR એમની આ વેરાયટી છે. તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે આપણે વાવેતર કર્યું ત્યારે કે હવે અત્યારની પરિસ્થિતિમાં શું છે. આનું વાવેતર ખેડૂત મિત્રો આપણે 26 ઓક્ટોબરે કર્યું હતું એટલે કે બધાની પહેલાં કર્યું હતું વહેલું. નહીંતર અત્યારે આ વર્ષે ઘણા ખેડૂત મિત્રો ગણો તો વહેલું વાવેતર કર્યું તો ફૂટ ઓછી થતી હોય છે. આનું બધાનેથી વહેલું આપણે આનું વાવેતર કર્યું એટલે કે 26 ઓક્ટોબરે વાવેતર કર્યું હતું. અને જનરલ ઘઉંનું વાવેતર 15 નવેમ્બર પછી થતું હોય છે. પણ આપણે આ વેરાયટી ઊંચા ટેમ્પરેચરને સહન કરી શકે એવી વેરાયટી હતી એટલા માટે આપણે વહેલું વાવેતર કર્યું હતું જોવા માટે કે ભાઈ આપણા વાતાવરણમાં આની ઇફેક્ટ થાય છે કે નથી થતી. તો ખેડૂત મિત્રો આની ઇફેક્ટ એટલી બધી થઈ નથી. એટલે આમ કહો તો નથી થઈ તો નથી જ થઈ. કારણ કે જો વહેલું વાવેતર કરીને તો ડુંડી હંમેશા નાની થઈ જતી હોય છે. તો આમાં ડુંડી પણ નાની નથી થઈ અને ફૂટ જે લેવાની હોય એ ફૂટ પણ પૂરી લીધી છે એટલે કે ફૂટમાં પણ અસર થઈ નથી. અને આમાં આપણે બીજ દર આપણે 18 કિલો જેવું અંદાજિત રાખેલું છે. કારણ કે આનું બીજ દર ઓછું રાખવાનું હોય પણ આપણા વાતાવરણમાં કેવી થાય કેવી ન થાય. કારણ કે જો ફૂટ ન લીધી હોય તો ઉત્પાદન ઓછું આવે એટલે આપણે આની અંદર બીજ દર આપણે પૂરો રાખ્યો હતો. જે આપણે એવરેજ રાખતા હોય એ જ રાખ્યો છે આપણા ઘઉંની અંદર હોય એ જ. નહીંતર આનું બીજ દર યુનિટના ડેટા પ્રમાણે એકરે 30 કિલો એટલે વીઘે 12 કિલો રાખવાનું એ લોકો કહે છે. પણ આપણે એટલો રાખ્યો નથી, આપણે આમાં 18 કિલો રાખેલો છે. પણ તમે અત્યારે રિઝલ્ટ જોઈ શકો. હું તમને હવે નજીક કેમેરો કરી પણ બતાવીશ. કારણ કે આ ભવિષ્ય માટેની વેરાયટી છે. ઊંચું ટેમ્પરેચર એટલે દાણા ભરાતા હોય ત્યારે પણ ઊંચું ટેમ્પરેચર હોય તો પણ સહન કરી શકે અને વહેલું વાવવાથી ફૂટ ઓછી ન લે એ પણ સહન કરી શકે એ ટાઈપની વેરાયટી છે. દિલ્હીની વેરાયટી છે અને કોઈ આ પ્રાઇવેટ કંપનીની નથી પણ આપણે
અમારે એમઓયુ થ્રુ અત્યારે અમે લાવી અને આનું બીજ ઉત્પાદન પ્રોગ્રામ લીધેલો છે. તો કોઈ પણ ખેડૂત મિત્રને આપણે જોવું હોય તો મારા પોતાના ખેતરની અંદર આનું વાવેતર કરેલ છે. આ તમે ખેડૂત મિત્રને કોઈ પણને આ ઘઉં જોવો હોય ને તો 15-20 દિવસ પછી જોવા આવજો, જેથી કરીને તમારા દાણા ભરાય અને પૂરેપૂરો નિંગલ થઈ ગયો ત્યાર પછી, અને જેથી કરીને તમને 100% ખ્યાલ આવે હકીકતમાં કઈ ટાઈપની વેરાયટી છે. તો ફાઇનલ કે કોઈ પણ ખેડૂત મિત્રને જોવું હોય તો 20 દિવસ પછી જોવા આવે, જેથી કરી અને ફાઇનલ કમ્પ્લીટ ડુંડી નીકળી જાય. હજી પૂરેપૂરી હજી ડુંડીઓ નીકળી નથી. અને આજે આમ ગણો ને તો આજે તારીખ થઈ 18 તારીખ છે, 18 જાન્યુઆરી છે, અને આપણે 26 તારીખનું વાવેતર કરેલું છે. એટલે એટલા આપણે 26 તારીખે 3 મહિના પૂરા થશે. એટલા દિવસ આપણા 3 મહિનાની અંદર અત્યારે ઓછા છે. તો અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. તો આ ટાઈપના ઘઉં છે. ચલો હું તમને નજીક કેમેરો લઈ અને બતાવું લાગડ, કે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે કઈ ટાઈપની વેરાયટી છે. ખેડૂત મિત્રો, આની ખાસિયતની આપણે વાત કરીએ તો જો તમને હું બતાવું બધી ડુંડી. તો આ ડુંડી બધા કરતાં મોટી આની આવે છે. જો એટલે આમાં કેટલા દાણા આવે કે યુનિવર્સિટીના ડેટા પ્રમાણે 90 થી 100 દાણા બેહવાનું એ લોકો કહે છે. આપણે જોઈએ કેટલા અત્યારે છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 બેઠા છે. એટલે 10 ટેમ થયા છે. અને એકમાં 5 પુતળા આમાં દાણા બેહતા હોય, એક સાઈડ 5 અને આ સાઈડ 5, એટલે 10 ટોટલ થાય. 10 એટલે 100. એટલે આપણે દાણા ફાઇનલી આપણે જ્યારે દાણા પૂરા ભરાઈ જાય ને ત્યારે બતાવીશું. બીજું કે આપણે જેમ કહેતા હતા આનું ભવિષ્યની વેરાયટી એટલે કે ટેમ્પરેચર સહન કરે. તો તમે જોઈ શકો આખે આખું ધોળ છોડને દાંડી રહીને એ આખી ધોળા કલરની હોય છે. જો આંગળી ફેરવું એટલે લીલી થઈ જશે. આની ઉપર સારી હોય છે. જો બે તમે જોઈ શકો, જો હાથ ફેરવો એટલે લીલા કલરની થઈ જશે, કારણ કે આની ઉપર ધોળી સારી હોય છે. આની ઓળખાણ જ એ હશે કે ઉપર ધોળી સારી થઈ જાય, જેથી કરીને ટેમ્પરેચર ઊંચું હોય તો પણ સહન કરી શકે. તો ઘણા ખેડૂતોની કોમેન્ટ હતી કે SD 3385 અત્યારે કેવા છે અત્યારની પરિસ્થિતિમાં. તો તમે ખેડૂત મિત્ર જોઈ શકો હજી આપણે અંદરની ડુંડી બધી હોય એ હજી બારી નીકળે છે, અને 80% જેવી અત્યારે નીકળી પણ ગઈ છે, અને હજી 20% જેવી ડુંડી બારી નીકળે છે. તમને હું લાગડ બતાવું. આપણે એક છોડ કે એવું નથી, તમે જોઈ શકો. તો આપણે આનું 26 ઓક્ટોબરનું વાવેતર કરેલું હતું, અને આજે આપણે થાય 18 તારીખ, એટલે આવતી 26 તારીખે આના 3 મહિના પૂરા થશે. એટલે 6 દિવસ ઓછા છે 3 મહિનાની અંદર. એટલે આજે 84 દિવસના ઘઉં થયા છે. અને ખેડૂત મિત્રો, યુનિવર્સિટીના ડેટા પ્રમાણે આપણે વાત કરીએ તો આ ઘઉં આપણે 140 દિવસે પાકે એમ કહે છે. પણ ગયા વર્ષે આ ઘઉંનું EMPની અંદર વાવેતર થયું હતું, તો ત્યાં આપણે 130 દિવસે પાક્યા હતા. એટલે મારા અંદાજે આપણા ગુજરાતમાં 125-30 દિવસ કદાચ લેશે, કારણ કે આ દિલ્હીની વેરાયટી એટલે કે આપણે ઉત્તર ભારત માટે અને ભલામણ છે. એટલે ઉત્તર ભારતમાં ઠંડી વધારે પડતી હોય છે, અને આપણે ગુજરાતમાં ઠંડી થોડીક ઓછી પડતી હોય છે. એટલે જ્યાં ઠંડી વધારે પડતી હોય ત્યાં દિવસ પાકોમાં થોડાક વધારે લેતા હોય છે. અને આપણે કેટલા દિવસે પાકે એ ફાઇનલ ખબર પડશે, કારણ કે આજે 84 દિવસના થયા છે. એટલે કેટલા દિવસે પાકે એ પણ ખ્યાલ આવશે. બીજું કે આને કોઈ જાતનું ટેમ્પરેચર નીડું નથી. એક તો ખાસ એ જોવાનું છે કે બધા ઘઉંને વહેલું વાવેતર કર્યું છે એમ કહે છે કે ભાઈ અમારે ડુંડી નાની છે. જોકે આની ડુંડી આમ તમે જુઓ તો યુનિવર્સિટી ડેટા પ્રમાણે એ લોકો એમ કહે છે 80થી લઈ અને 100 દાણા બેસી શકે છે. આપણે ફાઇનલી આની અંદર અત્યારે 10 ટેમ છે, અને આગળ આપણે બતાવીશું દાણા ભરાય તે કેટલા ટોટલ ભરાય છે. આપણે ડુંડી 16 પણ બતાવીશું. અને અત્યારે તો શું છે, હજી તો દાણા ભરાણા નથી. એટલે અને આજની પરિસ્થિતિમાં આ ટાઈપના ઘઉં છે. ઘણા ખેડૂતોની કોમેન્ટ હતી કે અત્યારે તમારા કેવા ઘઉં છે, તો તમે જોઈ શકો. ઘઉં અત્યારની પરિસ્થિતિમાં હું તો કહું ને તો બેસ્ટ ઘઉં છે. ફાઇનલ તો આપણે મણિકા નીકળે ત્યારે કહી શકીશું કે એટલા મણિકા નીકળ્યા. આપણે ગયા વર્ષે આમાં GW 513નું ઉત્પાદન લીધું હતું, અને આ વર્ષે તમે જોઈ શકો તો SD 3385 તમે ફૂટ પણ તમે જોઈ શકો. ફૂટ બધામાં ગજબની ફૂટ છે. અને બીજું કે તમને હું આખો ઘેરો પણ બતાવું. નહીંતર એમ થાય કે ભાઈ આપણે એક જગ્યાએથી વિડીયો લેશે. તો આ ટાઈપનો ઘેરો છે, અને આમાં આપણે બીજ દર આપણે ગણો ને તો
તો 18 કિલોનું બીજ દર રાખેલું છે 16 ગુઠાના વીઘાએ, અને આની ફૂટ વધારે થાય છે. નહીંતર મને એમ હતું કે આનું કદાચ આપણે ટેમ્પરેચરના ઉત્સાહના હિસાબે આપણે વહેલું વાવેતર કરીશું, કદાચ ફૂટ ઓછી પડશે, પણ તમે જોઈ શકો ફૂટ પણ ગજબની પડે છે. અને દાંડર પણ એટલું જાડું છે ને કે ઢળવાનો પ્રશ્ન આ ઘઉંની અંદર હાવ નહીવત છે, એટલે કે ઢળતા નથી એવું કહેવામાં આવે છે. ફાઇનલ તો આપણે પાકે ત્યારે પૂરી માહિતી આપીશું. અને હજી આમાં 20% ડુંડી હજી બારી આવે છે. તમે જોઈ શકો આ બધી અંદરની ડુંડી બધી રહીને એ બધી હજી નીકળી નથી, એ બધી અત્યારે નીકળવાનું શરૂ છે. એટલે આપણે 8-10 દિવસ 15 દિવસ પછી પાછો વિડીયો મૂકશું ને એમાં પરફેક્ટ અંદાજ ડુંડી ભરાઈ પણ ગઈ છે, અને જે નીંગળવાની બાકી છે એ પણ નીંગળી ગઈ છે. ત્યારે આપણે વિડીયો મૂકીશું જેથી કરી અને ખ્યાલ આવે. અને ખેડૂત મિત્રો, આ મેં વાવે એવું નથી, કોઈ પણ વ્યક્તિએ SD 3385 વાવેતર કર્યું હોય એની ઉપર હકીકત નજર રાખજો, કારણ કે આ ભવિષ્યની વેરાયટી છે. ભવિષ્યને ધ્યાને રાખીને આ રિલીઝ કરવામાં આવી છે. એટલે કે આપણે ભવિષ્યમાં ઓછું ટેમ્પરેચર જાય તો આ વેરાયટીમાં ઘઉં થશે, ઓલામાં આપણે પછી એટલું બધું ઉત્પાદન નહીં આવે. કારણ કે જે વૈજ્ઞાનિક હોય એ લોકોને તો ખ્યાલ જ છે કે ભવિષ્યમાં વાતાવરણ ઓછું જશે તો એના માટે આની ભલામણ થશે કે ઓછું ટેમ્પરેચર પણ સહન કરી શકે. તો ફાઇનલી આજે આપણે વાડીએ આવ્યા હતા અને કીધું ખેડૂત મિત્રોને બતાવીએ કઈ ટાઈપના ઘઉં છે. તો બસ આજે આટલું. નમસ્કાર.